આજ હું તમને એક એવી નવી જગ્યાએ લઈને આવ્યો છું જે અમદાવાદમાં આવેલ છે. જે આ તમે પાછળ જોઈ રહ્યા છો એ અટલ બ્રિજ છે. અને અટલ બ્રિજ તો મેં પહેલી વાર જોયું છે એટલે હું તમને કહી ન શકું કે કઈ રીતનું છે, પણ આપણે જે અંદર જઈએ જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરીશ અટલ બ્રિજમાં. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અટલ બ્રિજ જોવા માટે આપણે ટિકિટ લેવી પડે છે અને ટિકિટ છે પર વ્યક્તિ 50 રૂપિયા. પર વ્યક્તિની ટિકિટ છે 50 રૂપિયા. અને બાજુમાં આપણે રિવરફ્રન્ટ છે એ જોવું હોય તો 70 રૂપિયા લેવી પડે છે. એટલે બે જગ્યાની અલગ અલગ ટિકિટ થાય છે. એક જો ખાલી અટલ બ્રિજ જવું હોય તો 50 રૂપિયાની થશે, અને રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બંને જોવું હોય તો 70 રૂપિયા ટિકિટ થશે. અહીંથી હું તમને અટલ બ્રિજનો નજારો બતાવું છું પહેલાં, પછી આપણે અંદર જઈએ. કેટલું સુંદર અને મસ્ત બનાવ્યું, કેટલું સુંદર અને મસ્ત બતાવે છે. અહીંથી જે પાણીમાં એનો પડછાયો પડે છે ને એમાં પણ લાઇટ સુંદર બતાવે છે. હવે આ જગ્યાએથી આપણે અંદર જવાનું છે. તો આપણી અટલ બ્રિજની હવે શરૂઆત થઈ ગઈ છે અને બહુ એટલે બહુ મજા આવે છે, બહુ સુંદર દેખાય છે. જો આ કાંઈક પાછળનો નજારો છે. બહુ એટલે બહુ અમદાવાદી લોકો આવે છે અટલ બ્રિજ ફરવા. નીચે કેવી લાઇટિંગ અને મસ્ત દેખાય છે. હા, અમદાવાદ અહીંથી આ રીતનું બતાવે છે. ઉપર પણ બહુ મસ્તની લાઇટિંગ થાય છે અને લોકો અહીંયા સેલ્ફી ને ફોટા ને એવું પાડતા હોય છે. અને અમદાવાદના લોકોની તો તમને ખબર જ છે, ફરવાનો બહુ શોખ. અને અમદાવાદમાં આજ મારે રોકાવાનું થઈ ગયું છે એટલે અટલ બ્રિજ જોવાનું જો મારો પ્લાન તો હતો જ. દિવસનો હું આખો દિવસ અહીંયા જ હતો, 1-2 વિડીયા બનાવ્યા છે, પણ અટલ બ્રિજ જોવાનું મજા હાંજે જ આવે છે. એટલે મેં પ્લાન બનાવ્યો છે હાંજે જ જોવાનો. અહીંયા આપણે આઈસ્ક્રીમ ને જે પણ કોઈ પણ વસ્તુ અહીંયા આપણને ખાવા મળી જાય છે. અને અહીંયા બેસવાનું પણ બનાવ્યું છે. જો અહીંયા બેઠા બેઠા પણ તમે બધો નજારો જોઈ શકો છો. અને અત્યારે એક આ પાણીમાં બોટ પણ ચાલતી હોય છે, એ પણ હું તમને હમણાં બતાવીશ કે એ કઈ જગ્યાએ છે. તો કમેન્ટમાં કહેજો કે અટલ બ્રિજનો નજારો તમને કેવો લાગ્યો, અટલ બ્રિજ જોઈ અને તમને કેવું લાગ્યું, અને તમે આવવાના છો અટલ બ્રિજ એ પણ બધું આપણને કમેન્ટમાં જરાક જણાવતા જજો. કેમ છે અટલ બ્રિજ આપણને જરાક કમેન્ટમાં કહેજો. શું છે અટલ બ્રિજનો નજારો. હવે છે ને આમેથી સીધા તારે ઊંચું જતું હતું અને હવે છે ને નીચે જાય છે. અને જે તમે અટલ બ્રિજની ટિકિટ લેવ છો ને, અટલ બ્રિજમાં ફરવા માટેનો ટાઈમ માત્ર 30 મિનિટનો હોય છે. 30 મિનિટમાં ફરી અને તમારે બહાર નીકળી જવું પડે છે. પણ મને એવું લાગે છે કે 30 મિનિટ તો થાય નહીં, કારણ કે લગભગ 20 મિનિટમાં તમે બહાર નીકળી જાઓ, મીડિયમ રીતે ફરો ને તો. પણ એની ટાઈમની લિમિટ પણ આપેલી છે કે 30 મિનિટ સુધીમાં તમે ફરી અને નીકળી જવાનું. હવે અટલ બ્રિજનો રસ્તો અહીંયા પૂરો થઈ ગયો છે અને તમે અહીંથી પણ આવી શકો છો અને વાંથી પણ આવી શકો છો. અહીંથી પણ ટિકિટ લેવાની રહેશે અને વાંથી પણ ટિકિટ લેવાની રહેશે. તો હું આવ્યો છું રિવરફ્રન્ટથી. તો રિવરફ્રન્ટની ટિકિટ હજી આપણે જોવાનું બાકી છે. તો રિવરફ્રન્ટનો વિડીયો કદાચ જો આ વિડીયો મોટો થાય તો રિવરફ્રન્ટનો વિડીયો હું અલગથી પણ મૂકી દઈશ. કેમ કે જો બહુ વિડીયો મોટો થઈ જશે ને તો રિવરફ્રન્ટનો વિડીયો અલગથી મૂકી દઈશ.
તો હવે આપણે રિટર્ન મારી છે પાછી. અડધી કલાકનો ટાઈમ આપ્યો છે, અડધી કલાકમાં આપણે બહાર નીકળી જવાનું છે. તો ભાઈ મને તો બહુ એટલે બહુ સુંદર લાગી અટલ બ્રિજ.